તો જો સવારમાં અમે નીકળી ગયા છીએ પરબરું ઝાપટવા માટે, અને રસ્તામાં તો ટ્રાફિક હતી ને આને બેને ભૂખ લાગી હતી. ઘડીક જોવો આમાં જોવે, ઘડીક પાછી એકબીજાને સામું જોવે. એમાં ભૂખીથી દવને મારવા મળી. મેં કીધું દવું ન કામ મારશો, અને આપણે સીન સપાટા મારવાનું કરી દીધું ચાલુ. અને દવ આવીને પછી મને કે દાદા હવે ઘરે જ આવું છે. મેં કહ્યું ઘડીક કેમ હવન પછી જાય. તો હવનમાં વિધિ ચાલુ કરી દીધી છે. તો અમારા છોકરાની વિધિ કરે છે, કારણ કે વાસ્તુદેવનું પૂજન હોય ત્યાં મિસ્ત્રીની જરૂર પડે. તો અમને અંદર બોલાવ્યા, કાંડા બાંધ્યા, વિધિ કરી. અને આ બે દાદા જો બહુ ભૂખ્યા થતા કે ઉતાવળ રાખો. હવે ઉતાવળ તો કેટલી રાખવી પછી આ બધાના દર્શન કર્યા અને માતાજી પાસે બધી પ્રાર્થના કરી. અને મેડમમાં આવીને કહે હવે આપણે ઘરે જ આવવું છે. ત્યાર પછી ગરદણી અમને દક્ષિણા આપી. જો આ દક્ષિણા લઈને મજા આવી ગયો ભાઈ. તો જો મિત્રો અમે પાછા ઘરે આવી ગયા, અને ઘરે આવીને જો આ લાડવા કેટલી લેતા આવ્યા. અરે આપણા જમાના હતા ને એ જગ્યાએ એટલે. તો મિત્રો આ બ્લોગ પૂરો કરી દીધી. તમને સારો લાગ્યો તો શેર કરજો, કોમેન્ટ કરજો.